કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ ફ્રોમ બિશ્કેક હોટલ ગોલ્ડન ડ્રેગન. આજે અમારો છેલ્લો દિવસ છે બિશ્કેકમાં અને અત્યારે અમે જઈ રહ્યા છે. ક્યાં જઈએ છીએ? અલ્માટી. કાર ઇઝ રેડી. તકરીબન 5 થી 6 કલાકની જર્ની છે અને ત્યાં અમને આજે અમારી ફેમિલી મળશે અને પછી અમે અલ્માટી ફરીશું. તો ચલો આજના દિવસ અને આજના ડ્રાઈવની શરૂઆત કરીએ. મળું તમને ઓન ધ વે. આ છે કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનની બોર્ડર. અમારે અહીંથી અમારો લગેજ લઈને જવાનું છે. કાર ત્યાં પાછળ લાઈનમાં પાર્ક કરી દીધી છે. અહીંથી હવે લગેજ લઈને જઈશું અને ઇમિગ્રેશન અને બધી વસ્તુ કરાવી લઈશું. ધી એક્ઝિટ ફ્રોમ કિર્ગિસ્તાન ઇમિગ્રેશન થઈ ગયું છે. કઝાકિસ્તાનની એન્ટ્રી માટે હવે જઈશું અમે આવી ગયા છે અત્યારે કઝાકિસ્તાનમાં. કિર્ગિસ્તાનથી ઇમિગ્રેટ કરીને કઝાકિસ્તાનની એન્ટ્રી અમે લઈ લીધી છે. કઝાકિસ્તાનમાં આપણે ઇન્ડિયન માટે તો વિઝા ફ્રી ઓન અરાઇવલ વિઝા છે અને વિઝા કોઈ ચાર્જ આપવાનો થતો નથી. હાર્ડલી 10-15 મિનિટ લાગી અમને બધી પ્રોસેસ કરવામાં. અત્યારે બેઠા છે કઝાકિસ્તાનમાં. અમારી ટેક્સી હજુ ક્લિયર થઈને આવી નથી. લગભગ અડધો કલાક થઈ ગયો છે પણ ઓલમોસ્ટ હવે આવવી જ જોઈએ. એટલે એકવાર અમારી ટેક્સી આવે એટલે વી આર સ્ટાર્ટિંગ ટુવર્ડ્સ અલ્માટી. અમારી ટેક્સી પર બોર્ડર ક્રોસ કરીને આવી ગઈ છે. આ એક સરસ જગ્યા દેખાય એટલે અહીંયા અત્યારે ચા નાસ્તો કરવા માટે રોકાઈ ગયા છે કે મોર્નિંગમાં નીકળ્યા હતા કે બ્રેકફાસ્ટ કરેલો નહોતો તો અહીંયા પહેલાં બ્રેકફાસ્ટ કરીએ પછી જર્ની કન્ટિન્યુ કરીએ. અને ફેમિલી ઓલરેડી લેન્ડેડ ઇન દિલ્હી. ડૉક્ટર નાસ્તામાં શું મંગાવ્યું છે? આ કે બટાકાનું પકોડા જેવું લાગે છે. આપણે ત્યાં જે બટાકાવાળા મળે ને વગર મસાલા એવું જ છે પણ ઇન્ડિયન ટેસ્ટનું જરાક મહેક આવી રહી છે. ને બ્લેક કોફી, જતીનભાઈનું બ્લેક ટી. હુન્ડાઈની કેટલી બધી ગાડીઓ જઈ રહેલી છે. એક ટ્રેલરમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ગાડી છે. બધા જ મોડેલ લાગી રહેલા છે. અમે પહોંચી ગયા છે અલ્માટી. રસ્તામાં જ અમારે જોઈતું હતું સિમ કાર્ડ અને એક્સચેન્જ. તો એના માટે એક મોલમાં જ આવ્યા છે. જતીનભાઈ અને ડૉક્ટર અહીંથી લઈ રહ્યા છે સિમ કાર્ડ. અમે એરબીએનબી પર આવી ગયા છે. તો સામે જે દેખાય છે ગેટ નંબર 5 તેમાંથી ઉપર જવાનું છે. 26th ફ્લોર પર અમારો ફ્લેટ બુક છે. ચાલો પહેલાં હવે લગેજ લઈએ. બધો કારમાંથી લગેજ લઈએ અને ઉપર જઈએ પછી તમને બતાવું છું. પેટ્રોનસ ટાવર જેવું નથી લાગતું, ખાલી વચ્ચે જોઈન્ટ જ કરવાનું બાકી છે. અમે આવી ગયા છે અમારા અકોમોડેશન એરબીએનબી પર ફ્લેટ નંબર 325. મસ્ત દેખાઈ રહેલો. ચાલો તમને એક નાનકડી ટૂર આપી દઉં. પહેલાં તો આ લોબી છે, એ બધા ક્લોઝેટ્સ છે. અહીંયા એક કોમન વોશરૂમ છે. ત્યાંથી અંદર આવો એટલે 3 બેડરૂમ છે. ધીસ ઇઝ 1 બેડરૂમ વિથ એટેચ્ડ વોશરૂમ. વોશરૂમમાં બાથ ટબ ને એ રીતે આખું કમ્પ્લીટ છે. આ છે અમારે સેકન્ડ રૂમ વિથ એટેચ અને આ છે થર્ડ બેડરૂમ. આમાં એટેચ ટોયલેટ નથી બટ ઇટ્સ ઓકે, વી કેન મેનેજ. બાકી સિટિંગ એરિયા જતીનભાઈ ઓલરેડી ટેકન અ ટૂર. આ આખો લિવિંગ એરિયા છે વિથ ટીવી એન્ડ એવરીથિંગ. અને આ આખો એનો કિચન એરિયા. ગુડ વન, ગ્રેટ. અને બારીની બહારનો જે વ્યૂ છે. અત્યારે તો અમારા સ્ટેની નીચે જ સુપર માર્કેટ છે. હા, અમે થોડું ઘણું લંચમાં તો લઈ લીધું, શાવરમાં ને એવું. તો ફેમિલી આવે છે એમને ભૂખ લાગેલી હશે તો અહીંયાથી આ બધા ફ્રૂટ્સ લીધા છે. એપલ, બનાના, સ્ટ્રોબેરી એવું બધું થોડું લઈ લીધું છે. અને હા બસ એ લઈ લઈએ. પાણી જ છે ને? હા, બોડા બસ એ રશિયન જ બોલે છે ને. અહીંયા એ રીતે પાણીની મોટી બોટલ છે એ લઈ લીધી. Now we are on our way to International Airport Almaty to receive our families.
જાન આવો ભાભી આ બાજુ આવી જાઓ આવો પધારો 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 કેવું રહ્યું સારી રીતે આવી ગયા હા જતીનભાઈ રડતા નહીં હવે રડતા નહીં. So right now you're in the Almaty. Almaty is in this house. It's in ex-capital. Astana became a capital in 1998. Yeah. But the Almaty is the largest city in Kazakhstan. It's the economical center of Kazakhstan. So just to imagine that the whole population of the Kazakhstan is the same as the population of New Delhi. So Okay. it's only 20 million people here in Kazakhstan. Yeah. And approximately 3.5 million people in Almaty. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ ફ્રોમ અલમાટી. રાઈડ પૂરી થઈ ગઈ છે, ફેમિલી આવી ગઈ છે અને હવે અમે અલમાટીની સિટી ટૂરમાં છીએ. અત્યારે અમે જઈએ છીએ નંબર 1 રેસિડેન્શિયલ પાર્ક. જો ડ્રોન શૂટની પરમિશન મળશે તો ડ્રોન ઉડાવીશું, નહીં તો એમને ફરીને પાછા આવીશું. અમારા ગાઈડ પણ અમારી જોડે છે અને ઘણી બધી વસ્તુઓ શેર કરી જે ધીમે ધીમે હું તમને બતાવતો રહીશ. આ જગ્યાની અંદર જ પ્રેસિડેન્ટનું હાઉસ પણ છે, એટલે ફોર ધ સિક્યુરિટી રીઝન એ લોકો ડ્રોન અલાઉડ નથી કરતા. યુ કેન જસ્ટ રોમ અલાઉડ. જતીનભાઈ અત્યારે છે ને બધાને ટોપી જ પહેરાવી રહેલા છે. આ જે બુકની મોન્યુમેન્ટ છે તે કોન્સ્ટિટ્યુશન ઓફ કઝાકિસ્તાનની એક રેપ્લિકા જેવું બનાવેલું છે અને ધીસ ઇઝ અ પબ્લિક સ્ક્વેર. The mayor who sits there and rules the city. On this side, there is two kids, boy and a girl, who are sitting on the horses. So it was a part of our tradition to be able to ride a horse. Yeah, we have seen that કિર્ગિસ્તાન. in Kyrgyzstan. Yep. And behind them, there is a old man, old tinker, and old woman. So they are being like a grandfather and grandmother of that kids. So they are educating their kids about the traditions, about the ethnics. I mean, like love of their home, of the nomad life. And behind them, there is like monuments of the history. Yeah, it's like from the old times, like a lot of time years ago, until the modern Kazakhstan. Also, there is a sign on that monument that on the 25th of October 1919, it was like the sovereignty of Kazakhstan was claimed. Right. And on the 16th December of 1991, it was claimed that the Kazakhstan is an independent country. Yeah. So we are going towards a place called Garden of Glory. It is a memorial for Second World War army people who have contributed and died, given their lives, and they belong to Kazakhstan. There's a nice cathedral which we are also going to see, and we hope it will be a nice visit. So મિત્રો આપણે જઈ રહ્યા છીએ Garden of Glory. A memorial of glory. It's the time of the Second World War II, especially the war between the Soviet Union and German Nazis. The Second War was since 1939 until 1945. Yep, and the war between the Soviet Union and Germany was since 1941 until 45. There is the Eternal Fire. We wanted to be an independent country, but they invited us and we became a part of the Soviet Union. This church is fully made of wood without any nail. It was built in the 1901 and it survived one of the most colossal earthquake in Almaty. In the 1910, almost every Almaty collapsed, but this church survived it.
It is the tallest wooden church in the Asia and one of the tallest wooden church in the world. So this is the world tallest, One of the tallest one of the tallest. wooden churches in the world Okay. and the tallest wooden church in the Asia. Okay. હું થયું ડોક્ટર થાકી ગયા? અચ્છા, અંગ્રેજીમાં હતો? અચ્છા. ઇસ્માઇલ રેસ્ટોરન્ટમાં મસ્ત લંચ લીધું. બાર્બેક્યુ ફૂડ જ હતું પણ લિટરલી બહુ જ મજા આવી અને રિઝનેબલ પણ હતું યાર. લગભગ અમે 7 જણા હતા અને 15,730 ટેંગે, વિચ ઇન્ક્લુડ કોલ્ડ ડ્રિંક ને એવરીથિંગ. સો ઇટ્સ ઓકે. 15,730 એટલે યુ કેન સે અરાઉન્ડ 2600-2700 રૂપિયાનું બિલ થયું 7 જણા વચ્ચે. 300-350ની એવરેજ ઇઝ વેરી ગુડ. આફ્ટર અ ડિલિશિયસ લંચ અમે હવે આવી ગયા છે અહીંયાના ગ્રીન બજારમાં. અમે એકચ્યુઅલી અત્યારે બેક સાઈડ પર છે. મેં રિક્વેસ્ટ કરેલી હતી અમારા ગાઈડને કે ટુરિસ્ટની જગ્યાએ અમને જ્યાંથી લોકલ્સ જતા હોય છે એ જગ્યાએ લઈ જાઓ. એટલે એ અમને એની બેક સાઈડમાં લાવ્યો છે કે મેઇન એન્ટ્રન્સ પેલી બાજુ છે. ટેસ્ટિંગ ચાલુ. આખું ગ્રીન બજાર છે. યુ કેન હેવ અ ફ્રેશ ફ્રૂટ્સ, સ્પાઇસીસ, ડ્રાય ફ્રૂટ્સ, બધી જ વસ્તુ અહીંયા મળતી હોય છે. ચલો, આપણા એપીએમસી જેવું જ છે પણ કેટલું ચોખ્ખું છે. તારે ગાંઠિયા ખાવા છે? અહીંયા બધા અહીંયા ગાંઠિયા જો કેક પણ છે. ભાવનગરી ગાંઠિયા, બધી ફ્રોઝન ફિશ. જો જતીનભાઈ ઝીંગા મેડમ અમારા કેપ સુધી રહેલા છે. આવી ગમે મસ્ત લાગે. એકથી 1.5 કલાક થઈ ગયો છે અહીંયા. અમે હજુ પણ ગ્રીન બજારમાં જ છે. લેડીઝને શોપિંગમાંથી કાઢવી એટલે બહુ અઘરી વાત છે. આ જે હોટલ દેખાય છે એ છે કઝાકિસ્તાન હોટલ, ધ હોટલ વિથ ધ ક્રાઉન ઓન ધ ટોપ. સરસ લાગે છે. અમે હવે જઈએ છીએ કોક ટોબે માઉન્ટેન ઉપર. કેબલ કારમાં જવાનું છે. અમારા હિના મેડમનું મોડું તો ફાટવા જ માંડ્યું છે. Going downstairs from this area, there is a nice view to the city. You can also take a view from that side, from the Okay. Westcoaster side. અત્યારે આ લોકો જઈ રહેલા છે આ જાયન્ટ વ્હીલમાં. જે ગ્લાસનું જે બિલ્ડિંગ દેખાય છે ત્યાં અમારો સ્ટે છે. અને અત્યારે અમે છીએ કોક ટોબે. હા હા તો જો કરો. હેલો પાર્ટી, જોરમાં જઈને આવો જલ્દી. છોકરી